તો કેમ છો મિત્રો, આપણા નવા વિડીયોમાં તમારું અંદાજનું હાર્દિક સ્વાગત કરું છું. અંદરથી પહેલાં બધાને જય માતા જય મોગલમાં. કેમ છો અંદર મજામાં ને? આજ આપણે ફરી એક વિડીયો લઈને આવી ગયા છે, કારણ કે આજ આપણા સિદ્ધોળવાળા મામાદેવ ના દર્શન કરવા જાય છે. તો હાલો વિડીયો બને રહીજો ને. જો ભાઈ કાંક ગાવુંમાં ડુંગરનું લોકેશન છે, આમાં બેહેલા છે મામાદેવના મંદિર. આપણે જઈને તમને દર્શન કરાવવું. ભાઈબંધ જો અહીંયા અત્યારે કામ કરે છે, આ પાણી છાંટવાનું એ બધું કામ કરે. હંધુ આ ઝોન હંધુ બનતું હોય ને, હંધુ અત્યારે તૈયાર થઈ ગયા છે. બનતું હોય તે એમાં પાણી છાંટવાનું એવું હંધુ કામ કરે. આપણે અહીં ગાડી પડી અને જો ભાઈ અહીંયા હંધુ જો મેદાન બેદાન જો કાંઈ વટલા હંધુ કાંઈ ઘટે ન ડુંગર બુંગર ને જો. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો. પછી ભાઈ આપણે હાલતા હાલતા એમ ગેટ બાજુ હોઈએ આવ્યા. પછી જો ને ભાઈ કાંઈક આવો કાંઈક ગેટ છે જો. અને જો ભાઈ હંમેશા ને ખોડી એમનું મંદિર છે પાડ્યું જોયું હમે. અને જો ભાઈ આવો કાંઈક ડુંગરો છે અમારે મેદાન. જો ભાઈ અહીંયા છે ને ત્યારે શું ને ત્યાં કેટલું ટ્રાફિક આમ કાંઈ ઘટે ને એવું ટ્રાફિક હોય. કારણ કે આપણા બ્લોકનું હમણાં ટાઈટ ઓલું શરૂઆત કરી. પછી આપણે કાંઈ એ મેળો જ હોઈએ જો કાંઈક ત્રીજા મહિનાની પહેલી બીજી તારીખમાં હતો કા ભાઈ, પણ એટલી તારીખ હતો ને. તો હાલો ના જાય પછી હાલો વિડીયોમાં બને રહેજો. હાલો એમ પાસ આવ્યું ભાઈ. જો ભાઈ પાણી અંદર આવતા જ હોય. જો ભાઈ ચાલો વિડીયોમાં બને રહેજો. એમ પાસ આવી આપણે પાછા અંદર વી આવ્યા. જો ને ભાઈ અમે હતા નાચ અંદર વી આવ્યા ને. જો ભાઈથી કાંઈક આવો લુક લાગે. જો હાલો મામાદેવની મંદિર પાછું જઈએ. જો પીપળો આમ કાંઈ ઘટે ન સાયો એક નંબર છે. જો ભાઈ અમે કાંઈક મામાદેવનું મંદિર છે ભાઈ જોજો. હાલો ના જાવી દર્શન કરવી. આનંદ મંદિર દર્શન કરાવું. તો હાલો વિડીયો બન્યા રહેજો. આપણે ભાઈ ફાઇનલી મામાદેવના મંદિરે પહોંચી ગયા છે. તો હાલો તમને અંદર દર્શન કરાવવું અને કોમેન્ટમાં મામાદેવ લખવાનું ભૂલતા નહીં. જો અમે કાંઈ મામાદેવનું મંદિર ભાઈ મસ્ત છે. તો હાલો દર્શન કરવી. તમે આ થોડાક મિનિટ એન્જોય કરો તો હું દર્શન કરી લઉં. ફાઇનલી તમે દર્શન કર્યા ને મામાદેવને. કેવો વિડીયો લાગે છે તે જણાવજો. જો અહીંયા નળિયા છે ને આવું બધું ઓલું ઉદ્યાન આવ્યું હતું તાનમાં રહેવા દીધું છે. તો અહીંયા પોટા બધું પાડવી. જો ઓલો ના દોડ્યો થાય ભાઈ. અને મામાદેવનું મંદિર જોયું અમે. અહીંયા પોટા પાડવી. સારા લોકેશન પાડવી. આપણે શું હોય બીજું પોટા અંદર પાડવાનું હોય. જો ભાઈ આવું કાંક અંદર લુક છે. જો આ ખોટા નળિયા છે. પતરા ના બીજા કાંક છે. જો અહીંથી કાંક આવું છે. જો ઝાડવા બાળવા કાંઈ ઘટે ને હો ભાઈ. એક નંબર જ લોકેશન છે. હાલો ફોટા અંધું પાડી લેવી. પછી પાછા મળવી. અમે મેદાન મોલા ખોડીમાં મંદિર તમને બતાડ્યું હતું ના દર્શન કરવા જવાનું છે. તો વિડીયો બન્યા રહેજો. ભાઈ બધું એટલો શોખ ને કે આમ જો એ ફોટા પાડવા નામ પાડ્યું તો તરત હાલ્યો હોય. જો ઓપારી દુકાને ઓપારી કૂટી ગઈ કે લેવા જવું છે. કાલે હારે જાય તે તો ફોટા પડવા ના હોય તો કેવો ગાડી લે થાય. ગાજીભાઈ બોલે ગા મોજમાં ભાઈ. હે મોજમાં તો હોય કાંજીભાઈ. શું હાલે શાંતિ ને આપણા બીજા ભાઈ. હા જોઈ ટિફિન ના ડબલા લઈને આને સારું લ્યો. આપણે તો કાંઈ 6:30 જેવું જેવું છૂટા ન થાય. આપણે પાસે ના હોય જાય છે. 5:30 વાર છે ત્યાં તમે છૂટા થઈ જાઓ.
સારું કહેવાય હો બાકી. કુલદીપ બોલે ઓ જાન. હા રીલ નથી આપણો વિડીયો છે કે કુલદીપ બોલે મેં જાણીએ કે પાછું. ચાલો અમે જઈએ જો ગેટ આવી ગયો છે. ચાલો વિડીયો બન્યા રહી આવું હું તો મોજ શોખ એમ કરતા જ રહેવું. આવશું ખોડેવાન મંદિરે ઓલા ભાઈ બંધ આમ જાય ત્યાં ભાઈ જાઓ બા ઓકે ડુંગરા નજર છે ને હું ગાડી લઈને આવી એમ તમે નિશાળમાં ઉભો રહ્યો દર્શન કરતા ચાલો ખોડેમાં જઈએ દર્શન બર્શન કરી ચાલો બન્યા રહેજો જો ભાઈ ખોડેવાન મંદિર આવી ગયું છે ચાલો બન્યા રહેજો. અમે મેક દીધી હવે હું રહું તો આવો એ તો પાળો કરી દીધો મોટો જો ખરી ટપીને જવું જોઈશે અહીંથી કૂદકો મારવો પડશે એ પડે જો આવો ખાડો હતો ટપીને આવવો પડે ઓલા ભાઈબંધ છે ને અમે નિશાળ પાસે ઊભા છે ચાલો હું કાંઈ દર્શન કરતા આવું જો ભાઈ ખોડેમાં મંદિર અહીં આવી જ ગયું છે ચાલો તમે પણ દર્શન કરાવું કાંઈ એના જે પાયતા થવું છે તો હાલો બન્યા રહેજો. પણ દર્શન કરી લીધા મેં કર્યા જણાવજો કેવું મંદિર છે પછી ડુંગરા પાસે જ આવેલું છે જો ડુંગરા પાસે જ આવેલું છે હા છે ભાઈ જો આમાં લફરવું પડે તમને દોડવા કેમ મળ્યો દોડવા ન મળ્યા હા જોન ભાઈ અહીંયા જો પાછો રસ્તો થઈ ગયો હું પાછો અમે ગાડી પડી ફાળી ચાલો બને રહી ગયો થઈને ઓલા ભાઈબંધ વચ્ચે ના ઊભા છે જો ભાઈ અહીંથી કાંક આવું અમને મેદાન છે જો ભાઈ ડુંગરો છે ને મસ્ત જો અહીંયા મંદિર આવેલું છે ભાઈ ચાલો ભાઈ 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 પણ હારા થઈ ગયો પાછો જો આવેલો ભાઈ બરોબર ગાડી ફાવતી નથી હળવું હાઈકીને આવે છે ભાઈ વાહ બાળતા છે એલા નિરાય હો ગાડી આપણે શીખવાડી દીધી પછી ફાવે નહીં ને કારણ કે હજી 2-3 મહિના વયા જાય પછી ગાડી ફાવે જો હળવું જાય જો હળવું ભાઈ પણ નિરાય તે આપણે કાંઈ ઉતાળ ના અને અહીંયા માંડવા ચાલુ છે સાઉન્ડ માંડવા હાલો બન્યા રહેજો. આપણે હોપરી લઈને પછી અહીંયા હોપરી દુકાન ભાઈ હોપરી લેવા આવ્યા હતા ને જો ભાઈ કાંક કેવડીનો રસ છે જો કઢાવ્યો જ 2 ગ્લાસ હા ભાઈ પણ કેવડીનો રસ પીવી એવી રીતે મનોરંજન કરવી ભાઈ કારણ કે 5 લોકો આવ્યા એ ગળ્યો જ હોય ભાઈ જો દુકાનવાળાએ સપકાડ્યો ભાઈ ચાલો કેવડી રંગમાં પી લઈ વાગી જ્યારે આપણે ભાઈ ભાઈની દુકાને વહી આવ્યા જોવાનભાઈ કાંઈક સોડા બોડા હંધું પીવી છે કાંઈક મેંગો છે જો ભાઈ કાંઈક સોડા છે આ જો અહીં ફ્રી ફાયર રમે જો ભાઈ કાંઈક એકાક દુકાન છે આમ તો મેં થોડોક નાસ્તો કર્યો મેં કીધું આપણે તો વિડીયો ઉતારી તો કાંઈ વિડીયો ઉતારવા સમય મળ્યો નહીં થાંધો નથી એમ આવતા રહ્યા અને જો ભાઈ કાંઈક સોડા હંધું પી મોજ મસ્તી કરી ખાડા હાથ જેવું થઈ ગયું છે તો હાલો વિડીયો બની રહીજો ડાયરેક્ટ ઘરે જઈને મળવી તમને આપણે તો ઘરે પહોંચી ગયા છે મા બાની અંદર જો ભાઈ રાંધવા મળ્યા કારણ કે 8 વાગવા આવ્યા હું કારણ કે દુકાન બેઠો તો બહુ મોડું થઈ ગયું હતું સોડા બોડા આંધું પીને આવ્યા હું બા રાંધવા રોટલા બોટલા આંધું કરી નાખ્યો હું હાલે બા રોટલી કરી દે કારેલા શાક બનાવું છું. શેનું શાક બનાવો કારેલાનું શાક સબ કઈ વાત આમ હપ્પા જોતા ભાઈ ફોન પણ ઘૂમડે આંધું હું હાલે પા શાંતિ એ ભાઈ સપ્તાહ સાંભળે છે સપ્તાહ સાંભળે ધરાવવા ગયા જ છે તો સપ્તાહ સાંભળે ચાલો અને આ આપણે માંડવો જવા જવાનું છે કારણ કે એ વિડીયો આવે તો આવે એવું છે તો આ વિડીયો તમને જરીક કેવો લાગ્યો છે જણાવજો મળવું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલમાં અને મામાદેવ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં ચાલો મળવું એક નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.